શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, ગીતા જ્ઞાન ચેનલમાં તમારું સ્વાગત છે. એક દિવસ શ્રી કૃષ્ણએ તેમની પત્ની રૂકમણીને કહ્યું કે દુર્વાસા મુનિ નદીના સામેના કિનારે આવ્યા છે. તેમણે મુનિને પ્રસન્ન કરવા માટે ઉત્તમ પ્રકારનું ભોજન તૈયાર કરાવવા કહ્યું. રૂકમણી ભોજન તૈયાર કરીને નદીએ ગયા, પણ ત્યાં નદી પાર કરવા માટે કોઈ નાવ કે નાવિક નહોતા. રૂકમણીએ શ્રી કૃષ્ણની મદદ માંગી. શ્રી કૃષ્ણએ રૂકમણીને કહ્યું, નદીને જઈને કહો નિત્ય બ્રહ્મચારી કૃષ્ણએ રસ્તો કરી આપવા કહ્યું છે. રૂકમણીને ખૂબ જ નવાઈ લાગી કે શ્રી કૃષ્ણ તો પરણેલા છે અને કુટુંબવાળા છે, તો તેઓ નિત્ય બ્રહ્મચારી કેવી રીતે કહેવાય. છતાંય એમણે નદીને જઈને શ્રી કૃષ્ણએ કહ્યા મુજબ કહ્યું. નદીએ તરત જ રસ્તો કરી આપ્યો. રૂકમણી દુર્વાસા મુનિ પાસે ગયા અને તેમને ભોજન કરાવ્યું. મુનિએ પ્રસન્ન થઈ રૂકમણીને આશીર્વાદ આપ્યા. રૂકમણીએ પાછા ફરતી વખતે નદી પાર કરવા માટે દુર્વાસા ઋષિની મદદ માંગી. દુર્વાસા ઋષિ એમને કહ્યું, નદીને જઈને કહો નિત્ય ઉપવાસી દુર્વાસાએ રસ્તો કરી આપવા કહ્યું છે. રૂકમણીને આ વાતની પણ ખૂબ જ નવાઈ લાગી કે હજી હમણાં મુનિએ આટલું ભોજન કર્યું છતાં તે પોતાને નિત્ય ઉપવાસી કેમ કહે છે. તેમણે મુનિને કંઈ પૂછ્યું નહીં અને એમના કહ્યા મુજબ નદીને કહ્યું. નદીએ તરત જ રસ્તો કરી આપ્યો. રૂકમણીને આ વાત જાણવાની ઘણી જિજ્ઞાસા થઈ. નદી પાર કરીને શ્રી કૃષ્ણ પાસે પહોંચીને રૂકમણીએ તેમને તરત જ પૂછ્યું, તમે પોતે પરણેલા અને કુટુંબવાળા છો, છતાં પોતાને નિત્ય બ્રહ્મચારી કહો છો. દુર્વાસા મુનિ ભરપેટ ભોજન કર્યા પછી પણ પોતાને નિત્ય ઉપવાસી કહે છે. નદી આ બંને વાતનો સ્વીકાર કર્યો અને મને રસ્તો પણ કરી આપ્યો. આ વાતમાં મને કંઈ સમજાયું નહીં. શ્રી કૃષ્ણ હસી પડ્યા. તેમને રૂકમણીને કહ્યું, અમે બંને આત્મજ્ઞાની છીએ. અમે કોઈ પણ કાર્ય કરીએ છીએ ત્યારે જાણીએ છીએ કે કાર્ય શરીર કરે છે. આત્મા તો સદા અનાસક્ત છે. આત્મા કોઈ કાર્યથી બંધાતો નથી. કોઈ પણ કાર્ય કરતી વખતે દુર્વાસા અને હું સાવ અનાસક્ત હોઈએ છીએ. અમે મનથી ક્યારેય એ કાર્ય સાથે બંધાતા નથી. એટલે જ હું નિત્ય બ્રહ્મચારી છું અને દુર્વાસા નિત્ય ઉપવાસી છે. આપણે જો આ મહાન સત્ય સમજી શકીએ તો આપણે સુખી અને સંતોષી જીવન જીવી શકીએ. જય શ્રી કૃષ્ણ.